ખડકીમાં જમીન મજા આવી, બહુ મજા આવી ખડકીમાં. અરે યાર પેટ ફૂલ થઈ ગયું, જાણે લાગે યાર કોઈ ખાટલો લાગતો. સો ગાઈસ ખડકીમાં જમીન બહુ મજા આવી ગઈ. આવી ગયું દુકાન. ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. શુભેચ્છા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમે લોકો ગયા હતા ખડકીમાં જમવા માટે અને જમી લીધું છે મસ્ત મજા. હવે જઈ રહ્યા છે ક્યાં? મંગલ બજાર. શું કરવા જઈ રહ્યા મંગલ બજાર? શોપિંગ કરવા. શોપિંગ કરવા. ઇટ્સ શોપિંગ ટાઈમ. સિરિયસલી ગરમીને કેટલી છે શોપિંગ ટાઈમ. બહુ જ ગરમી છે, એટલી બધી લૂ લાગે છે. તો કેમ આવે ખડકીમાં જમવા માટે સ્પેશિયલી તડકામાં બહુ મસ્ત જમવાનું છે. જે સુધી ટ્રાય નહીં કર્યો હોય તો કરજો, બહુ મસ્ત છે. ઓલમોસ્ટ બરોડિયન્સને ખબર જ હશે ખડકી. યસ, બટ હા કોઈ જે નવા હોય અને જે બરોડાના હોય ખાસ કરીને જરૂરથી જજો જમવા માટે અને કમેન્ટ કરજો. યસ, એડ્રેસ તમને ખબર હે? હા હા, ચલો એમ પૂછો તે પછી મૂકું. જોરદાર બ્લોગ બનાવ્યો એને. સેમ કપડા થઈ ગયા. તું નાઈ જ નથી કાલ સ્કૂલ જઈને બી આવીશું, નાઈ નથી. તું નાઈ જ નથી. જાઓ ને હવે. ગાઈસ તો અમારી લોકોની શોપિંગ ટાઈમ થઈ ગઈ છે. હવે અમે લોકો આવ્યા છે સેન્ડવિચ ખાવા માટે. રાજુ સેન્ડવિચ બનાવશે તો શોપિંગ બહુ બધી શોપિંગ કરી દીધી છે અને બહુ જ મજા આવી. વાગવા અમે લોકો આવ્યા હતા 1 વાગે ને અત્યારે 5 વાગી રહ્યા છે. ચલો સેન્ડવિચ ખાઈને પછી મળીએ. ખાના દેખા નહીં और आ गए थे खाने खाना देखा नहीं और फोन उठा लिया. સેન્ડવિચ કેવી હે દીદી? કેવી હે? જો તો ખાવામાં એટલા મસ્ત રહે કે જવાબ નથી આપતા. એ મેડમ કેવી હે? એક પ્લેટ આપો ને એમાં સોસ રાખવાનો. આજો થેન્ક યુ. કેવી હે? દે रहा लियो भाई. સારી છે. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે બીજો નહીં તો ત્રીજો દિવસ આઈ થિંક થઈ ગયો છે, કેમ કે આ બ્લોગની અંદર 2 દિવસના કંઈક ભેગા છે. તો યસ ના બીજો જ દિવસ છે. સોરી. તો કાલે અમે લોકો ગયા હતા ખડકીમાં જમવા માટે, કેમ કે મારા ફાસ્ટ ખુલી ગયા હતા. 1 સેકન્ડ, મારા ફાસ્ટ ખુલી ગયા હતા તો પછી મારી બહુ ઈચ્છા હતી કે મારે એમ એક થાળ જમવો છે, આમ ગુજરાતી થાળ સ્પેશિયલ. તો મને ખડકીનો બહુ જ ભાવે છે. તો અમે લોકો ત્યાં ગયા હતા જમવા માટે. એના દાળ ને રાઈસ જે છે, મીઠી દાળ ને ચાવલ, અનબિલીવેબલ અને એટલા તીખા અને મસ્ત હતા. મજા આવી ગઈ. તો બસ અમે લોકો ત્યાં ગયા અને ત્યાંથી જઈને પછી અમે લોકો મંગલ બજાર ગયા, શોપિંગ કરીને ફરીથી અમે લોકો એક સેન્ડવિચ ને એવું ખાધું અને પછી ઘરે આવી ગયા. ઘરે આવીને રાત્રે પૂજા હતી, જેમ તમે આગળ જે વિડીયોમાં જોયો એવી રીતે આખું બેઠક હોય છે આમ મસ્ત રીતે. તો જ્યારે અમારા ઘરે પૂજા થશે ત્યારે હું તમને લોકોને એનો બ્લોગ બનાવીશ સ્પેશિયલ. તમને પણ બતાડીશ કે કેવી રીતે થાય છે. તો પૂજામાં ગયા, પ્રસાદ ખાવા મળ્યો પૂજાનો સ્પેશિયલી.
તો અમે પીરાણા ગયા હતા ત્યારે મને પૂજામાં ગયા બેસ્યા હતા પણ મેં પ્રસાદ નહોતો ગાતો ક્યાં કેમ કે ત્યારે ફાસ્ટ હતો મારો એન્ડ કાલે ખાધો મજા આવી ગઈ. પછી 10:30 વાગે અમે લોકો ઘરે આવી ગયા. અમે 8 વાગે ગયા હતા, 10:30 ઘરે આવી ગયા. ઘરે આવીને પછી નીચે બેઠા હતા. નીચે બધા આખું ટાવર બેઠેલું હતું તો બધા જોડે મજા આવી. બ્લોગ શૂટ કર્યો તો આને બહુ ખુશી આવેલી. તો પછી બધા બેઠા. આઈસ્ક્રીમ ખાધી. તું નથી ને આઈસ્ક્રીમ ખાવામાં? અમે લોકો આઈસ્ક્રીમ મેં 2 ખાધી આઈસ્ક્રીમ આ ટાવરવાળાએ. તો આઈસ્ક્રીમ ખાધી, બહુ જ મજા આવી ગઈ. અને 12:30 વાગે અમે લોકો ઘરે આવ્યા અને સુઈ ગયા. અને આજે આ બીજો દિવસ થઈ ગયો છે. કંઈ નહીં, હવે અત્યારે હું ફ્રેશ થઈ ગઈ છું મસ્ત મજાની, નાહી ધોઈને જે હેર વોશ પણ કરી લીધા છે. અને કંઈ નહીં, હવે આજે પાછું મંગલ બજાર જવાનું છે, થોડું કામ છે. અને બસ તો હવે પછી મળીએ તમને લોકોને. બહુ બકબક કરી દીધું છે, સોરી એ માટે, સાંભળી લેજો. ચાલો હવે પછી મળીએ. ગાઈસ, અમે ઘરે એને એકલી મૂકીને આવી ગયા હતા. અમે કીધું તું આવો, અમે જઈએ છીએ. પાછળથી જો ચાલીને આવે છે. જો એનો શકલ બતાવતો નથી. તારી રાજ શું તારી? તને જોડે લઈને આવવાનો હતો ને તને મૂકીને બીજું તો મારી રાહ બી ના જોઈ. હા, મને હું નીચે વેઇટ કરશું. ના મેં આવી ગયા પછી